કોને કહેવાય? તમે એને બોલાવો નથી તો બોલાય આવો. ઇમરજન્સી કોને કહેવાય? એ મને બધાય સમજાવો ને પ્લીઝ. ઇમરજન્સી કોને કહેવાય? અને તું એમ કહેશ કે મોડું થાય તો ઇમરજન્સી છે નહીં. રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી હોય છે, ત્યારે લોકોને પણ કડવા અનુભવ થતા હોય છે. ત્યારે લોક સાહિત્યકાર અને સિંગર મીરાબેન આહિર છે, તેમને એક ગઈકાલે જ કડવો અનુભવ થયો હતો. તેમની સાથે વાત કરીશું, તેમને કઈ પ્રકારનો અનુભવ થયો હતો. બેન, ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં આપે એક વિડીયો વાયરલ કર્યો છે અને તેમાં આપને કડવો અનુભવ થયો છે. સિવિલ તંત્રને લઈને શું કહેશો? પહેલાં તો એ લોકો ઇમરજન્સી જે શબ્દ છે ને એની મને એવું લાગતું નથી કોઈને ખબર જ હોય. અમે મારા ભાઈને ત્યાં ઘણા એવા પ્રશ્નો કરે છે કે તમે સિવિલમાં શું કામ લઈ ગયા, તમે આટલા કેપેબલ છો તો તમારે બીજે લઈ જવાય ને. પણ જે તે સમયે જે બનાવ બન્યો ત્યારે તે સમયે તે લોકોએ સિવિલમાં લઈ ગયા. સિવિલમાં લઈ ગયા એટલે અમે લોકો પણ પહોંચ્યા એટલે પહેલાં ફાઇલ છે ને, ફાઇલ કઢાવવા માટે લાઇનમાં ઊભું રહેવાનું. પછી ફાઇલ કઢાવવા માટે જે ત્યાં સ્ટાફ હતો ને આરામથી એકદમ ફાઇલની પ્રોસેસ કરતા હતા. પછી ફાઇલ આવી ગઈ એટલે મેં તો હવે ફાઇલ આવી ગઈ, હવે લઈ જાઓ. તો એમણે એમ કીધું કે જમવાનો ટાઈમ થઈ ગયો છે અમારા લોકોને એક એમ કે તું લઈ જા ને, એમ કે તું લઈ જા ને. એ લોકો એકબીજાને એવી રીતના કીધા રાખે છે કે તું લઈ જા એવી રીતના. પછી તો પણ અમે કીધું કે પ્લીઝ મહેરબાની કરી અને લઈ જાઓ, તો એ કોઈ જાતનો કોઈ રિસ્પોન્સ નહીં. પછી અમે એને ચોથા માળે લઈ ગયા ને, તો ચોથા માળે લઈ જવા મેડમને કીધું ફાઇલ આવી ગઈ છે મેડમ, હવે આગળ કાર્યવાહી કરો. તો મને કે શાંતિ રાખો, તમે થાશે નિરાતે. તો ઇમરજન્સી શું, નિરાતે એટલે ઇમરજન્સી થાય? આ લોકો જે બધાય કહે છે કે ઇમરજન્સી એટલે તમે તાત્કાલિક દર્દીને સારવાર આપવાની જગ્યાએ તમે એમ કહો છો કે નિરાત. ફાઇલ લઈને મેડમ કે તું શાંતિ રાખ, અભદ્ર ભાષામાં વાતચીત કરી, કોઈ જાતનું સારું વર્તન નહીં દર્દી સાથે નહીં પરિવાર સાથે, બસ બાજાબાજી અને બોલવાનું, અભદ્ર ભાષા વાપરવી એ યોગ્ય નથી લાગતું. ડૉક્ટર છે ને એનામાં માણસ ભગવાન જોતો હોય એટલે પહેલાં એની એ જોવાનું હોય કે દર્દીને સારવાર મળી જાય. જે એમણે અમને કોઈ લોકોએ નથી આપી અને કોઈ જાતનો કોઈએ કોન્ટેક પણ નથી કર્યો કે અહીંયા કોઈ એવું માણસ એ નહોતું કે જેનામાં માણસાઈ હોય, કંઈ પણ નહીં. ઇમરજન્સી કોને કહેવાય? બનાવ છે તેને કઈ રીતે જુઓ છો? ત્યાંનો સ્ટાફ છે તે શું ક્વોલિફાઈ નથી પૂર્ણ કે શું કહેશો તેને લઈને? મને એવું લાગે છે કે એ લોકોના કામ કરીને કદાચ મગજ કામ નહીં કરતા હોય એટલે એ બધા સાથે આવું વર્તન કરે છે. એટલે મને એવું લાગે છે કે આ લોકોને છે ને રજા આપવી જોઈએ, સ્ટાફને રજા આપવી જોઈએ, સસ્પેન્ડ કરવું જોઈએ, જેથી નવા લોકોને ચાન્સ મળે અને નવા લોકો છે ને એની માણસાઈ દર્શાવી અને સારું કામ કરે. અને જે લોકોને ઇમરજન્સીનો મતલબ સમજાય, રાજકોટ સિવિલ જે છે ને, કાંઈ ઇમરજન્સીનો મતલબ સમજાવો, કાંઈ ઇમરજન્સી જે બોર્ડ મારેલા છે ને, તમે એ લોકો બોર્ડ કાઢી નાખો. આ બોર્ડની કોઈ જરૂરત નથી, કારણ કે જેમાં ઇમરજન્સી સારવાર જ નથી મળતી તો એને બોર્ડ શું કામ મારીને ફરો છો તમે? સ્ટાફને સસ્પેન્ડ કરો, ખબર પડવી જોઈએ, સજા મળવી જોઈએ. આ તો ઠીક છે, આપણે બોલીએ છીએ, પણ ગરીબ માણસ છે ને એની પાસે કોઈ રસ્તો નથી હોતો. એનો પોતાનું સ્વજન છે ને એને ગુમાવવો જ પડે, એનો જીવ જ જાય, બીજું કંઈ નથી. માણસાઈ મરી ગઈ છે. બેન, ગરીબ વર્ગના લોકો ત્યાં વધુ જતા અને અવારનવાર વિડીયો પણ વાયરલ થાય છે કે તેઓ સ્ટ્રેચરમાં પોતે હાલીને જતા હોય કે આ સ્ટ્રેચરને પરિવારજનો છે તે લઈને જતા હોય છે. ખૂબ ખરાબ હાલત હોય છે. તો આ સિવિલ હોસ્પિટલના અધિક્ષકને ને તેને શું કહેવા માગશો? હું એ કહેવા માંગીશ કે કાં તમે સ્ટાફ સારો રાખો, સારો કે જેનામાં માણસાઈ હોય અને જે છે ને એક માણસને સમજે કે કોઈ માણસ પોતાના દર્દીને ત્યાં લઈને આવ્યું છે, એ પોતે ધક્કા મારવા માંડે છે, પોતે બાટલો ચડતો હોય એ પણ હાથમાં પકડીને ઊભા હોય છે. તો તમારામાં એટલી પણ માણસાઈ નથી. તો તમે મને એ નથી સમજાવું, મેં એ પણ સાંભળ્યું કે સ્ટાફ એવું કહે છે કે અમને લોકોને પગાર નથી મળતો પૂરતો અને અમને લોકોને આ નથી મળતું એટલા માટે. તો તમને એ નથી મળતું તો તમે એ વસ્તુનું સોલ્યુશન કરો. તમે આમ જનતા ઉપર તમારો ખાર શું કામ ઉતારો છો? જે અહીંયા સારવાર કરવા માટે આવ્યા છે તો તમે એની ઉપર શું કામ ખાર ઉતારો છો? બેન, આ કર્મચારીઓ છે તે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય છે, તેમને પોતાના કામની કદર હોતી નથી. તેના કારણે આ બધું થઈ રહ્યું છે. શું કહેશો કે સરકારે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે તેને દૂર કરવી જોઈએ?
હવે આ પ્રશ્નમાં તો એ જે સિવિલમાં જે છે એમાં કઈ રીતે છે એ મને તો ખ્યાલ નથી, પણ હું એટલું કહીશ કે કોઈ પણ વસ્તુનું નિવારણ હોય, મારે પણ આનું નિવારણ જોઈ છે. જે ગેરવર્તન કરે છે એને સસ્પેન્ડ કરો, તો તમારા જે પ્રશ્નો છે એનું તમે સોલ્યુશન લઈ આવો, ત્યારે જ આમ જનતાને હેરાન કરવાનું બંધ કરશે. તમે તમારું ડૉક્ટરનું કાંઈ પણ થાય કે કોઈ પણ, હું એવું નથી કહેતી બધાય માણસો સરખા, ના અમુક સારા માણસો પણ છે, પણ આ લોકો આવું કરે છે એમાં સારા માણસ જે હોય છે ને એનું ક્યાંય ધ્યાનમાં નથી આવતું. પણ આવું વર્તન થાય છે ને ત્યારે એમ થાય છે કે તમે અમારા ઉપર શું કામ ખાર કાઢો છો, તમે આમ પબ્લિકને શું કામ હેરાન કરો છો, તમારા જે પ્રશ્નો હોય તમે રજૂઆત કરો. આ તો નો કામ કરવાનો તમે કરો છો, આમે તમે પગારે લ્યો છો, નો કામ કરવાનું પણ કરો છો, તો એનો મતલબ શું? પ્રાથમિક તપાસ કરતાં એવું જણાય છે કે દર્દી 1:53 સિવિલ હોસ્પિટલ રાજકોટ ઇમરજન્સીમાં તપાસ માટે આવેલું. જ્યારે ઇમરજન્સીમાં આવ્યું ત્યારે તરત જ એને મેડિકલ ઓફિસર તથા સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવેલી અને ટ્રીટમેન્ટ પણ આપવામાં આવેલી. સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટરે દર્દીને દાખલ થવાની સલાહ આપેલી. પ્રાઇમરીલી દર્દીએ દાખલ થવાની ના પાડી, છતાં પણ સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા એમને સમજાવી અને દાખલ કરવાની સલાહ આપવામાં આવેલી. એમ માની અને દર્દી 1:54 એટલે વિધિન 1 મિનિટ એડમિટ કરી દેવામાં આવ્યું છે. પેશન્ટ એડમિટ થયા પછી વોર્ડ નંબર, પેશન્ટને ગ્રીવિયસ ઇન્જરી નથી, ફક્ત એને માથામાં વાગેલું હતું, કોઈ બ્લીડિંગ તથા કંઈ હતું નહીં, એટલે ઇમરજન્સી વોર્ડમાં એડમિટ કરવાની જરૂર નથી. એટલે સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા એને સર્જિકલ વોર્ડમાં એડમિટ કરવામાં આવેલા. પેશન્ટને સ્ટ્રેચર પર વ્યવસ્થિત રીતે દર્દીને સર્જરીના વોર્ડમાં 4થા માળે એડમિટ કરવામાં આવેલું. એડમિટ કર્યા પછી દર્દીને તરત જ સર્જિકલ વોર્ડમાં હાજર રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવેલી અને દર્દીએ પોતે પણ કીધું કે મારી તપાસ થઈ ગઈ છે. એમના રિલેટિવને પણ સમજાવ્યું કે મારી તપાસ ડૉક્ટરે કરી છે. એ દરમિયાન સર્વન્ટે જે નોર્મલ કેસ પેપર હોય કે મેડિકો લીગલ કેસ પેપર હોય એટલા માટે પેશન્ટને નર્સિંગ સ્ટાફે મેડિકો લીગલ રજિસ્ટરમાં એનો કેસ ફોર્મલી રજિસ્ટર કરવાનો હોય છે. આટલી પ્રોસેસ પણ દર્દીના રિલેટિવે સિસ્ટરને કરવા દીધી નથી. સિસ્ટર આખું નામ પણ લખી શક્યા નથી, ફક્ત કાનાભાઈ નામ લખ્યું. એટલી વારમાં રિલેટિવે પેશન્ટ સાથે ફાઇટિંગ ચાલુ કરી દીધી હતી અને વર્બલ એબ્યુઝ ચાલુ કરેલું. એ પછી પણ પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા માટે ઇન્જેક્શન્સ, આઈવી ફ્લુઇડ્સ બધું જ રેડી કરાવેલું, છતાં પણ રિલેટિવ્સે ભેગા થઈ અને પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી. અને આ બધું કર્યા પછી વિધિન 10 to 15 મિનિટ્સ વોર્ડમાંથી પેશન્ટને રિલેટિવ લઈ અને નીકળી ગયા. આ દરમિયાન પણ ડૉક્ટર્સે કન્ટિન્યુઅસ પેશન્ટને સમજાવ્યા છે કે તમારે દાખલ રહેવું જરૂરી છે અહીંયા અને તમે અહીંયા ટ્રીટમેન્ટ લો, છતાં પણ રિલેટિવ્સે પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી. જે બનાવ બનેલો છે એ 4થા માળે સર્જરી વોર્ડ નંબર 1માં બનાવ બનેલો હતો, બરાબર. અને દર્દીને સર્વન્ટ દ્વારા ત્યાં લઈ જવામાં આવેલ અને એમએલસી કેસ સાથે પણ લઈ જવામાં આવેલ અને દર્દીને તપાસ માટે ત્યાંના ડ્રેસિંગ રૂમમાં સ્ટ્રેચર સહિત રાખવામાં આવેલ અને ત્યાંના ઓન ડ્યુટી ડૉક્ટરે તાત્કાલિક દર્દીની તપાસ કરેલ અને મીનવાઇલ સર્વન્ટે જે કેસ છે એ નર્સિંગ સ્ટાફને આપેલ હતો અને નર્સિંગ સ્ટાફ જ્યાં સુધીમાં એનો કેસની એન્ટ્રી લે ત્યાં સુધીમાં નર્સિંગ સ્ટાફ અને બંને વચ્ચે જે કોઈ વાતચીત વિડીયોમાં દેખાય છે એ રીતની ઇમરજન્સી એટલે દરેક દર્દી માટે અલગ અલગ હોય છે. જે દર્દીના સગાઓને ઇમરજન્સી શું છે એ ન ખ્યાલ આવી શકે. ઇમરજન્સી કયા દર્દીને છે એ નક્કી કરવાનું કામ ડૉક્ટરોનું હોય છે. જે દર્દીના સગા ન કહી શકે કે આ વસ્તુ, દરેક દર્દી પોતાના સગાને વાલું હોય છે, એટલા માટે દરેક દર્દી માટે ને દર્દીના સગાના માટે દરેક દર્દીને કાંઈ પણ નાનામાં નાની તકલીફ હોય તો એમને એ ઇમરજન્સી લાગે છે. પરંતુ આ કેસમાં દર્દી હાલીને ચાલીને આવેલ છે, દર્દી વાતચીત કરતું હતું, દર્દીને શરીરના કોઈ ભાગમાંથી લોહી પણ નીકળેલ ન હતું અને દર્દીને પોતે પ્રથમ દ્રષ્ટિએ દાખલ થવું ન હતું એમ જણાવતું હતું. પરંતુ સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટરે કહેલ કે દર્દીને તપાસી અને એમને એમ લાગેલ કે માથાના ભાગમાં થોડી ઈજા થયેલ છે, એટલે ઓબ્ઝર્વેશન માટે દાખલ થવું જરૂરી છે.
પ્રાથમિક તપાસમાં એવું લાગતું હતું કે દર્દી હેડ ઇન્જરી વસ્તુમાં ઘણી બધી વસ્તુઓ આવી જતી હોય છે, પણ પ્રાથમિક તપાસમાં માથાના ભાગમાં ઈજા થયેલ એવું લાગતું હતું. પરંતુ દર્દી ફૂલ કોન્શિયસ એટલે કે ભાનમાં સભાન હતું. કોઈ પણ જાતની ઉલટી, ચક્કર કે કોઈ પણ જાતની આંચકી કે એવું કોઈ પણ નહોતું. દર્દી ચાલીને આવેલ હતું એટલે દર્દી ફૂલ ભાનમાં હતું. એટલે એ માઇનર ટાઈપની હેડ ઇન્જરીની ઈજા કહી શકાય. અને એ બેને એવું કીધું છે, પરંતુ સારવાર એની ચાલુ થઈ જ ગયેલી છે. સારવાર એમને જે જરૂરી છે ચાલુ થઈ જ ગયેલ હતી. પૂરી તપાસ થઈ આગળ વધુ ખ્યાલ આવશે, પણ જે સારવાર આપવાની બાબતમાં જે દર્દીની કન્ડિશન હતી એ પ્રમાણમાં એની સારવાર સાચી હતી.